જાઓ તો ગોલ્ડ બ્લેડરનો કોઈ સ્ટોનનો ઈલાજ નથી, એ સીધું ગોલ્ડ બ્લેડર કાઢી નાખે છે આપણું મેડિકલ સાયન્સ ડૉક્ટરો. પણ અહીંયા કાંઈ કાઢવાની નથી જરૂર પડતી, કોઈ સર્જરી નહીં. જે રીતે પથરી થઈ એ જ રીતે પથરી પીગળી અને ગોલ્ડ બ્લેડર બચી જાય છે. કિડની શ્રંક થઈ ગયું હોય 6%, એ પછી 100% કામ કરતી થઈ ગઈ છે. હાર્ટ એનલાર્જ થઈ ગયું હોય એ પાછું નોર્મલ થઈ ગયું છે તમામ. તો આને અહીંયા ગળામાં પથરી થઈ અને એ આપણે જે કહીએ લાળ ગ્રંથિ, એમાં પથરી થઈ. હવે ડૉક્ટર ચેકો મારીને કાપ્યા કરે, સર્જરી કર્યા કરે. હવે એમાં પેલો ભાઈ સાવ ગરીબ ખેડૂત, એના ખેતર ખોડા વેચાઈ ગયા અને હવે કાંઈ હતું નહીં. અને વળી એને ભાગ્ય છે તો કોકે કીધું કે ભાઈ આ છે ને તારે બાજુમાં જ અમરેલીમાં જ છે, તું જા મળ. આવ્યો, મેં એને કીધું, સમજાવ્યું, એણે કર્યું. 10મે દિવસે એક પડીકામાં, છાપાની પસ્તીના પડીકામાં એક પથરી લઈને આવ્યો ને મને બતાવ્યું કે જો આ નીકળી ગઈ પથરી એની મેળે. મેં કીધું અહીંયા કાંઈ દેખાતું નથી, નીકળી ક્યાંથી? એણે મોઢું ફાડીને બતાવ્યું, અહીંથી નીકળી ગઈ. જો કુદરત કેવું કામ કરે, ભગવાનને જો આપણે મોકો આપીએ ભગવાન કેવું કામ કરે છે. તો આ બધું કામ ભગવાન કરે છે. આપણને કોઈ પણ રોગ હોય, શરદી સરેખમથી લઈને પછી એ કિડનીનો હોય, હાર્ટનો હોય, ENTનો જે આપણે નામ આપ્યા, ગમે તે હોય, કોરોના હોય, કોઈ પણ રોગ આનાથી ઠીક થયા છે, કોઈ પણ એક જ છે, શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું પડે. ખાલી આ કોઈ કથા નથી, કથા વાર્તા સાંભળી લીધી ને જા બેટા તેરા કલ્યાણ હો જાયગા ને એ અહીંયા નથી. કોઈ આશીર્વાદ, હા, એવું કંઈ અહીંયા નથી. અહીંયા જાતે કરવું પડે તો પરિણામ મળે. તો શું કરવાનું એ હવે હું આપને સમજાવીશ.